મહત્વના સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરામાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની આત્મહત્યા। ગળે ફાંસો ખાઈ અને ધોરણ 12ના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે। શ્રેય ડાભી નામના ધોરણ 12ના વિદ્યાર્થીની આત્મહત્યાથી ચકચાર મચી જવા પામ્યો છે। બીમારીથી કંટાળી અને વિદ્યાર્થીએ આત્મહત્યા કર્યાનું અનુમાન છે। પોલીસે સ્થળ ઉપર પહોંચી અને વધુ તપાસ શરૂ કરી છે। તો ધોરણ 12માં અભ્યાસ કરતો વિદ્યાર્થી કે જેણે બીમારીથી કંટાળી આત્મહત્યા કર્યા હોવાનું હાલ સામે આવી રહ્યું છે। વિદ્યાર્થીના મોતને લઈ અને પરિવારમાં શોકનો માહોલ। વધુ વિગત સાથે સંવાદદાતા લોરેન્સ પરમાર ફોનલાઈનથી જોડાયા છે। લોરેન્સ, શું વધુ વિગત? યસ, વાત કરીએ તો મા બાપ માટે એક લાલ બત્તી સમાન કિસ્સો વડોદરામાં સામે આવે છે। ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પોતે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે। તેના પિતા પણ શિક્ષક છે, એટલે માની શકો છો કે પરિવારની સ્થિતિ શું હોઈ શકે। શ્રેય ડાભી નામનો આ વિદ્યાર્થી છે અને ઘણા લાંબા સમયથી તે એક બીમારીથી પીડિત હતો અને પરિવારનું કહેવું છે કે તે બીમારીથી કંટાળીને તેણે આપઘાત કરવાનું આ કૃત્ય કર્યું હોઈ શકે તે પ્રાથમિક અનુમાન છે। નવાયારના પાવન પાર્ક સોસાયટીમાં આ પ્રકારની ઘટના બનતા શ્રેયસ ડાભી આત્મહત્યા કરતા સોસાયટીના તમામ જે રહીશો છે તેમાં આઘાતની લાગણી અહીંયા જોવા મળી હતી। ફતેગંજ પોલીસ તેના ઘરે પહોંચી અને જે ફાંસો ખાધો તો તમામ મામલે તેમણે કાર્યવાહી કરી અને જે મૃતકનો જે મૃતદેહ છે વડોદરાની હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું છે। પરંતુ જે પ્રાથમિક કારણ સામે આવી રહ્યું છે કે તે બીમાર હતો, બીમારીથી કંટાળીને તેને આપઘાત કર્યો છે। પરંતુ ધોરણ 12ના વિદ્યાર્થીની આ પ્રકારની કહી શકાય કે પ્રકારની સ્ટેપ લીધી છે। પરિવાર માં દુઃખની લાગણી છે અને ફતેગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કે અન્ય કોઈ કારણ તો નથી। જી લોરેન્સ, સમગ્ર જાણકારી બદલ આભાર।